નખત્રાણા તાલુકાના દેસલપર ગુદલી ગામે સમસ્ત ગ્રામજનોએ સ્વર્ગવાસી ડોક્ટર મનમોહનસિંહના દિવ્ય આત્માને શાંતિ અર્થે આપવામાં આવી શ્રદ્ધાંજલિ નખત્રાણા તાલુકાના દેસલપર ગુદલી ગામે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી સ્વર્ગવાસી ડોક્ટર મનમોહનસિંહ દિવ્ય આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સૌપ્રથમ રાષ્ટ્રીય ગીતનું ગાન કરીને ડોક્ટર મનમોહનસિંહના દિવ્ય આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ત્યારબાદ દેસલપર ગુદલીના ડોક્ટર રામસિંહ રાઠોડ દ્વારા સ્વર્ગવાસી ડોક્ટર મનમોહનસિંહના દેશ પ્રત્યેના યોગદાનની વાત કરીને સૌ ગ્રામજનોને માહિતીગાર કર્યા હતા। પૂર્વ વડાપ્રધાન કે જેઓ ડોક્ટર મનમોહનસિંહ આપણા ભારતના 14મા વડાપ્રધાન હતા। 2004 થી 2014 સુધી 10 વર્ષ સુધી આપણા દેશને વડાપ્રધાનની સેવા આપી અને એક સરળ સ્વભાવના મહાન અર્થશાસ્ત્રી હતા। પોતાના કુશળ વહીવટથી દેશને આર્થિક સંકટમાંથી આપણને ઉજાગર કર્યા છે। નરસિંહ રાવ સરકારની વડાપ્રધાન હતા ત્યારે તેઓ નાણાપ્રધાન તરીકેનું ખાતું સંભાળ્યું હતું અને દેશને આર્થિક સંકટમાંથી ઉજાગર કર્યા હતા। તો એવા કુશળ અર્થશાસ્ત્રી આજે આપણે ગુમાવ્યા છે, જેનું આપણે સૌ આજે દુઃખ અનુભવીએ છીએ। તેમજ દેસલપર ગુદલીના સામાજિક અગ્રણી શંકરભાઈ જોશી, હિતેશભાઈ ઠક્કર, જુસફભાઈ સોઢા, સલીમભાઈ જીએજા, જુનેશ જીએજા, રસિકભાઈ સોની, રમેશ પ્રધાન બારુ, દીપક રાણવા, દલપત વાડદ, જીગર વાડદ, ધનશ્યામ દવે, દિનેશ બારુ, તેરાન જીએજા, કાદર લુહાર તેમજ નાના બાળકોથી લઈને સમસ્ત ગ્રામજનોએ ડોક્ટર મનમોહનસિંહના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ આપી ગહેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી। એવું દેસલપર ગુદલીના જાગૃત નાગરિક જગદીશભાઈ દવે ગહેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું। ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા।